સુરતની ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા સંચાલિત દિવ્યાંગ બાળકોની શાળામાં રાધાષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી। રાધાષ્ટમી એટલે ભાદરવા સુદ આઠમ। ભગવાન શ્રી કૃષ્ણની સૌથી પ્રિય સખી રાધાનો જન્મદિવસ આ દિવસે થયો હોવાનું મનાય છે અને આના માટે આ દિવસે રાધાની જન્મ જયંતિ રૂપે મનાવવામાં આવે છે, જે સંપ્રદાયોમાં રાધાને વિશેષ સ્થાન આપવામાં આવે છે, જેવા કે પુષ્ટિ માર્ગ અને ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય। તેમાં રાધાષ્ટમી ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે। ત્યારે સુરતની ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા સંચાલિત દિવ્યાંગ બાળકોની શાળામાં રાધાષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે દિવ્યાંગ બાળકો દ્વારા રાધાષ્ટમી નિમિત્તે કેક કટ કરી રાધાકૃષ્ણની પૂજા આરતી કરી અને શાળાની બાલિકાઓ રાધાકૃષ્ણ બની રાસ રમી ઉજવણી કરવામાં આવી હતી। રાધાકૃષ્ણના રાસ સાથેના ભોજનમાં સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું। आज राधा अष्टमी है। राधा અને કૃષ્ણનો પ્રેમ એ અમર પ્રેમ છે। રાધા ક્યારેય કૃષ્ણ જોડે કોઈ દિવસ મળી નથી, પણ એના પ્રેમનું બંધન એ અદ્ભુત હોય છે। કૃષ્ણએ તો જિંદગીમાં જન્મની સાથે જ દુઃખ વેઠેલું હતું। જન્મ થયો ને કૃષ્ણ ગોકુલમાંથી એના મોટા પપ્પાને ત્યાં જતો રહ્યો। એને ત્યાં લઈ જવામાં આવ્યા, કારણ કે કંસ રાજા એને ખબર હતી કે એનું જે પહેલું બાળક થશે એ બાળકને એ પોતે મારી નાખવાના હતા, એટલે એમને ત્યાં મૂકી આવ્યા। અને રાધા કૃષ્ણ કરતાં 4 વર્ષ મોટી હતી, પણ એ એક પૂર્વ જન્મના એ લોકોના બેનો પ્રેમ હતો। રાધા પોતે કૃષ્ણ વગર એક મિનિટ પણ રહી નહોતા શકતા ને કૃષ્ણ પણ રહી નહોતા શકતા। એવું કહેવામાં આવે છે કે કૃષ્ણની માળા કરતાં આપણું જલ્દી કામ ન થાય તો આપણે રાધાની ભક્તિ કરીએ તો રાધા તરત જ કૃષ્ણને કહી દે કે જાઓ તમે એનું કામ કરી દો। ને રાધા તો લક્ષ્મીનો અવતાર હતા। મા લક્ષ્મીના અવતારના રૂપમાં રાધા ને ભજનારા ને ભક્તોને ક્યાંય રાધા દુઃખ નથી પહોંચાડતી। આવા અદ્ભુત મહિમા આજે છે। આજે મારી શાળામાં પહેલી વાર રાધા કૃષ્ણનો જન્મનો ઉત્સવ મનાવવામાં આવ્યો અને મારા બાળકોએ રાધા કૃષ્ણ બનીને ખૂબ જ સંયોજન આપ્યું। મહાવીર ઇન્ટરનેશનલના નિશાબેને અને એમના પતિ પણ રાધા કૃષ્ણ બનીને આ બાળકોને આશીર્વાદ આપવા આવ્યા છે। હું એ લોકોને પણ ખૂબ આ સંસ્થાને આભાર માનું છું। રાધે 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 રાધે। पाने को ही प्रेम कहे, पाने को ही प्रेम कहे, जग की है ये रीत। प्रेम का सही अर्थ समझने के लिए ही है राधा कृष्ण की प्रीत। सभी को राधा कृष्ण हरे हरे, कृष्ण कृष्ण राधा राधा। राधाष्टमी राधा जी के जन्म दिवस की सभी को शुभकामनाएं, शुभेच्छाएं। भक्ति और प्रेम का शुद्ध स्वरूप है राधा कृष्ण। गंगा जल जैसे कि प्योरेस्ट फॉर्म ऑफ जल माना जाता है, वह किसी भी रूप में हो, चाहे बॉटल में हो, चाहे आचमन के लिए कलश में हो, चाहे हमारे हाथ में हो, चाहे हमारे शरीर में, वह जल हमारी आत्मा को शुद्ध करता है। और उसी तरह हमारा भक्ति किसी भी रूप में हो, चाहे राधा के रूप में हो, चाहे मीरा के रूप में हो, जो कृष्ण भक्त होता है, जो कृष्ण की भक्ति करता है, उसकी नैया जीवन की 100% पार होती ही होती है। तो प्रेम के रूप में भी, भक्ति के रूप में हम अपने इष्ट को, अपने आराध्य की सेवा हम करते रहें और प्रीत का असली रूप समझ के हम राधा कृष्ण की भक्ति करती रहें। आज प्रभु सेवा ही मानव सेवा दिव्यांग स्कूल में आज मुझे ये जो मौका मिला है राधा रानी के जन्मदिन में शामिल होने के लिए, तो मैं श्री कनु भाई जी का बहुत बहुत आभार ज्ञापित करती हूँ। साथ ही मैं रचू बहन और सोनू बहन का भी, और सभी बच्चों के लिए मंगल कामनाएं करती हूँ कि वो भक्ति रस से जुड़े और अपनी आत्मा का उत्थान करें। नमस्कार। मयूर टेलर, दिव्यांग न्यूज़, सूरत।